મિત્રો આવે ને એ એના હાળાના નામ ઉપર આર્મી મેન નું નામ અને આર્મી મેન માટે એ ગવાતા હોય એકાદું દેશ ભક્તિ લઈએ કેવું પાછી હોનલ ને યાદ કરશું પણ એ મિત્રોનો આનંદ માટે आ मेरी जमीन आ मेरी जमीन क्या फिक्र तुझे तूने शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान सौ लाल तेरे रखवाले ખરેખર જો નસુની મારી પાસે હિન્દુ નું લોહી હોય ને આપણામાં તો આ પોતે આ ભાઈ આર્મી મેન છે આજે નેરેટિવ નોકરી કરે ને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાઈ લે અને એના માટે થઈને મારે એક જય જયકાર કરાવવો પડે ઈ સરહદ ઉપર થાતો પણ કેવો જય જયકાર ભારત માતા કી એના માટે કવાય तुझे तूने शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान तो क्या हमारा आखो परिवार जेने आ मौत देतो है आनंद लेतो હોય હા કારણ એ ભાઈઓ માટે કુટુંબ માટે સમાજ માટે ગામ માટે તો હવ દાન આપે હવ બલિદાન કરે ને હવ લડે પણ દેશ માટે લડે ને એને મારા બાપ લડવૈયો કહેવાય હે એવા લડવૈયાને જ્યારે એનો આખો પરિવાર વધાવી રહ્યો છે તારે કેવી મોજ एक लाल हुआ बलिदान तो क्या सो लाल तेरे रखवाले तेरी मिट्टी में मिल जावा गुल बनके मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में लहरावा तेरे खेतों में बह जावा इतनी सी है दिल की आरज़ू ओ वतनावे वो तेरा प्यार निराला था कौन मरता था जिन मुखड़े पे ओ उसका उजाला कमना था यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगा वो जहां तेरा मेरा अफसाना तेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए तेरे बिना हो जीना वो दिन कभी ना आए એક એક્સિડન્ટ થયો અને ફોર વ્હીલ નો એક્સિડન્ટ માં એક માણા મરી ગયો તો એનો દીકરો વી ગયો ને તેથી એમ કીધું તું પૈસા એટલે એના બાપે હામું એમ કીધું તું હું પૈસા આપો મને મારો દીકરો પાછો લાવી દો તમે પૈસાનું કહેતા હોય તો હું તમને પૈસા આપું હમણાં એક ફોર વ્હીલ નું આપણે એનું નામ નથી બોલું ફૂલ સ્પીડ માં હતી ગાડી એમાં પોલીસ વાળો અને એક આન તેમાં ઘણા એમાં પટેલ નો દીકરો આપણે બોટાદ વિસ્તારનો એક ઓફ થઈ ગયો હે બે એમાં બાપને જઈને એમ કીધું તું કે આટલા પૈસા તા કે એમ પૈસા નહીં ઉપર બીજા 5 નાખીને હું તમને આપું તમે મારો દીકરો કે મને લાવી દો લ્યો હે દીકરા મરે ને ઈ કોઈ પૈસા લેવા માટે ન મરતા હોય હમણાં આર્મી મેન માં થોડાક દી પહેલા આપણે અહીંયા રાણપુર ની બાજુમાં પાણીમાં એક જબરજસ્ત હમણાં કાર્યક્રમ 2-3 દિવસ પહેલા ગયો એક વીર જવાન શહીદ થઈ ગયો ને એનો સ્ટેચ્યુ બનાવીને મૂક્યું હતું અને 1 કરોડ રૂપિયા સરકાર આપે છે કેટલા 1 કરોડ પણ આજે આર્મી માં નોકરી કરે ને એને જઈને પૂછ્યું કરોડ માટે નહીં એના માવતર એમ કહે છે કે કરોડ અમાર સરકારના નહીં જોતા પણ અમારો દીકરો દેશ માટે શહીદ થઈ જાય ને ઈ જ મારા માટે મારા બાપ મારે હે કરોડ બરોબર છે આપણે એમ કે ઓલો મને ઘણો મન કે માર બાટુ કે કઈ નો કરે આ કરાય કે આર્મી વ્યૂ જવાય કરોડ તો કે આવે
આર્મીમાં એમ લઈ લેતા છે ને આવા ગાંડીના હે એમ તમારો બાપ આર્મીમાં કોઈ નથી લઈ લેતું એના માટે તમારા લોહીમાં દેશ પ્રેમ જોઈએ તમારું જનતાના ધાવણના જોર જોઈએ હા એટલે આ જે અહીંયા બેઠા આર્મી મેન એકવાર આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ મારો બાપ હે જે દેશ માટે સેવા કરે અને વળી પાછા આપણે ક્યાં હતા